નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, પરિવાર પર જ્યારે આવી પડે છે ત્યારે વ્યક્તિ ગમે તે કરી છૂટવા તૈયાર થઈ જતો હોય છે. પોતાના પરિવારની વાત આવે ત્યારે સામાન્ય જીવનમાં પણ દ્રશ્યમ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે મિત્રો, વાત કરવી છે ઊંઝા તાલુકાના લીંડી પ્રાથમિક શાળામાં આચાર્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કાજલબેન પટેલની. આમ તો કાજલબેન પટેલ પણ ખૂબ જ સામાન્ય અને સોબર જિંદગી, શાંત જિંદગી જીવી રહ્યા હતા અને તેમણે ઊંઝા એપીએમસીમાં જીરાની દલાલી કરતા હાર્દિક પટેલ નામના એક વ્યક્તિ સાથે સુખી સંસાર પણ ચલાવી રહ્યા હતા અને લગ્ન જીવન પણ સુખી શાંતિથી ચાલી રહ્યું હતું. આ લગ્ન જીવન દરમિયાન તેમણે એક પુત્રની પણ પ્રાપ્તિ થઈ હતી અને પુત્ર સાથે તેમના પરિવાર સાથે સુખ શાંતિપૂર્વક જિંદગી જીવી રહ્યા હતા. દરમિયાન તેમના પતિ હાર્દિક પટેલના જીવનમાં અચાનક જ એક નર્સની એન્ટ્રી થાય છે અને એ નર્સ સાથે પ્રેમલાપ ચાલુ થાય છે. આ સમગ્ર પ્રેમ લીલાની માહિતી તેમના પત્ની કાજલબેન પટેલને થતાં અનેકવાર કાજલબેન પટેલે આ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યા હતા અને સમજાવી પણ ચૂક્યા હતા. પરંતુ થોડોક સમય શાંત રહ્યા બાદ ફરી તેમની પ્રેમલીલા ચાલુ થાય છે અને આ સિલસિલો યથાવત ચાલતો રહેતો હોય છે. ત્યારે પોતાના પરિવારને બચાવવા માટે કાજલબેન પટેલ ક્યારે અપરાધની દુનિયામાં પગ મૂકી દે છે તે તેમની પણ ખબર રહેતી નથી અને પટેલની સીધી સાદી જિંદગીમાં ક્યારે તેઓ ગુનાહિત ઇતિહાસની દુનિયામાં પગ મૂકી દે છે તે તેમને પણ ખબર રહેતી નથી અને આ નર્સની હત્યા કરાવવાનું એક કાવતરું તેમના માનસ પટલ પર રચાઈ જાય છે અને સમગ્ર મામલે એક સોપારી પણ આપી દેવામાં આવે છે. આવો જોઈએ સમગ્ર માહિતીનો વિગતવાર રિપોર્ટ. મહેસાણાના ઊંઝામાં એક બહુ ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. પતિની ગર્લફ્રેન્ડની હત્યાના સાંગઠા ગોઠવનાર શિક્ષિકા પત્નીની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કપલ ટૂર પર ઓસ્ટ્રેલિયા ગયેલી શિક્ષિકાએ પતિની પ્રેમિકાની સોપારી આપી હતી. ઊંઝા તાલુકાના લીંડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કાજલબેન પટેલની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના ઝુંઝુન પોલીસે ધરપકડ કરી છે. પતિ સાથે ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન કાજલ પટેલે સીઆઈડી અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સને 15 લાખમાં સોપારી આપી હતી. મર્ડરની સોપારી મળ્યા બાદ તે વ્યક્તિએ વડોદરામાં આવેલી એક મોટી ટ્રાન્સપોર્ટ કંપની સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટર ગોપાલ શર્માને આ પ્લાનમાં સામેલ કર્યો હતો. ટ્રાન્સપોર્ટરે પ્લાનિંગ અને હત્યાની જવાબદારી પોતાને ત્યાં નોકરી કરતા રાજસ્થાનના યુવક અનુજ શર્માને સોંપી હતી. અનુજ ઝુંઝુન જિલ્લાના પિલોદ ગામનો રહેવાસી છે. આ ટોળકી ઓક્ટોબર 2025માં ઊંઝા આવી હતી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પકડાઈ જવાના ડર લાગતા પરત ગયા હતા અને બીજી વખત ગુજરાત આવે તે પહેલા ટોળકીને ઝુંઝુન પોલીસે ઝડપી લીધા છે. પૂછપરછમાં શિક્ષિકા કાજલ પટેલનું નામ આવતા રાજસ્થાન પોલીસે કાજલ પટેલની ધરપકડ કરી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.